નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ્સ છે તેના વિશે વાત કરવાના છીએ. હવે આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે હાઇડ્રેશન ઓફ સિમેન્ટ, હીટ ઓફ હાઇડ્રેશન અને વોટર રિક્વાયરમેન્ટ્સ ફોર હાઇડ્રેશન વિશે વાત કરી હતી. આ વિડીયો લેક્ચરની અંદર આપણે સેટિંગ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ, ફોલ સેટ અને ટાઈપ્સ ઓફ સિમેન્ટ વિશે વાત કરશું. બરાબર છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ વચ્ચેનો તફાવત. સૌ પ્રથમ જોઈએ સેટિંગ ઓફ સિમેન્ટની અંદર. તો સેટિંગ ઇઝ ધ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ સ્ટીફનિંગ ઓફ ધ સિમેન્ટ પેસ્ટ. એટલે કે સેટિંગ ઓફ સિમેન્ટની અંદર સિમેન્ટની જે પેસ્ટ છે એ ધીમે ધીમે હાર્ડ થવા લાગશે, પરંતુ એની અંદર કોઈ સ્ટ્રેન્થ, મજબૂતાઈ હશે નહીં. જ્યારે હાર્ડનિંગ ઓફ સિમેન્ટની અંદર તો કે હાર્ડનિંગ રિફર ટુ ધી ગેઇન ઓફ સ્ટ્રેન્થ ઓફ સેટ સિમેન્ટ પેસ્ટ. એટલે કે જે સિમેન્ટ પેસ્ટ સેટ થવા લાગી હશે તે ધીમે ધીમે છે એ મજબૂતાઈ મેળવવા માંડશે. બરાબર, એને આપણે કહીએ છીએ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. સેટિંગ ઓફ સિમેન્ટની અંદર ફ્લુઇડમાંથી રિજિડ સ્ટેટની અંદર છે ચેન્જ થાય છે, જ્યારે હાર્ડનિંગ ઓફ સિમેન્ટની અંદર સોલિડ માસ છે એનું ફોર્મેશન થાય છે. બરાબર. સેટિંગ ઓફ સિમેન્ટની અંદર 30 મિનિટથી સ્ટાર્ટ થાય છે. બરાબર. 30 મિનિટ પછી સિમેન્ટ સેટ થવાનું છે એ ચાલુ થાય છે અને 10 કલાકમાં એ પૂરું થઈ જાય છે. જ્યારે હાર્ડનિંગ ઓફ સિમેન્ટની અંદર તો કે પ્રોસેસ ઓફ હાર્ડનિંગ છે, બરાબર, સતત 1 વર્ષ સુધી ચાલ્યા કરે છે. બરાબર. સેટિંગ ઓફ સિમેન્ટ છે એ જાણવા માટે આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ અને ફાઇનલ સેટિંગ ટાઈમ ટેસ્ટ છે એ કરતા હોઈએ છીએ. જ્યારે સિમેન્ટનું હાર્ડનિંગ એટલે કે એની મજબૂતાઈ કેટલી છે, સ્ટ્રેન્થ જાણવા માટે આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ છે એ કરતા હોઈએ છીએ. તો આ વાત થઈ સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટના તફાવત વિશે. સૌ પ્રથમ આપણે કીધું કે સેટિંગ ઓફ સિમેન્ટ એટલે કે સિમેન્ટ છે એ ધીમે ધીમે છે એ દ્રઢ થવા લાગે, પરંતુ એમાં કોઈ સ્ટ્રેન્થ હોતી નથી. જ્યારે હાર્ડનિંગ ઓફ સિમેન્ટ એટલે કે સિમેન્ટ છે એ હાર્ડ થઈ જાય, બરાબર, સેટ થઈ જાય અને મજબૂતાઈ મેળવવા માંડે, ધારણ કરવા માંડે, એને કહીએ આપણે હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. સેટિંગ ઓફ સિમેન્ટની અંદર ફ્લુઇડમાંથી રિજિડની અંદર છે એ ટ્રાન્સફર થાય. બરાબર. જ્યારે હાર્ડનિંગ ઓફ સિમેન્ટની અંદર તો કે સોલિડ માસ છે એ બનવા લાગે. સિમેન્ટનું સેટિંગ છે એ 30 મિનિટ પછી ચાલુ થાય અને 10 કલાકે પૂરું થઈ જાય. બરાબર, 10 કલાકની અંદર છે પૂરું થઈ જાય. હાર્ડનિંગ ઓફ સિમેન્ટ છે એ 1 વર્ષ સુધી સતત ચાલ્યા કરે. સેટિંગ ઓફ સિમેન્ટ છે એ જાણવા માટે આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ છે એ કરીએ છીએ. જ્યારે હાર્ડનિંગ ઓફ સિમેન્ટ છે એટલે કે સિમેન્ટની મજબૂતાઈ જાણવા માટે આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ છે એ કરીએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ ફોલ સેટની. બરાબર. તો ફોલ સેટ કેને કહેવામાં આવે? તો કે અ ફિનોમિનન ઓફ એબનોર્મલ પ્રી મેચ્યોર સ્ટીફનિંગ, એટલે કે હાર્ડનિંગ ઓફ સિમેન્ટ વિધિન અ ફ્યુ મિનિટ્સ ઓફ મિક્સિંગ વિથ વોટર ઇઝ ટર્મ્ડ એઝ ફોલ સેટ. બરાબર. ઘણીવાર શું થાય તો કે જે સિમેન્ટ છે એ પાણીના સંપર્કમાં આવે એટલે એનું થોડીક જ મિનિટની અંદર એ સેટ થઈ જાય. બરાબર. પ્રી મેચ્યોર હાર્ડનિંગ એને આપણે શું કહીએ છીએ? ફોલ સેટ. પરંતુ ફોલ સેટ છે એ આપણે આગળ આવી ગયું ફ્લેશ સેટ, એના કરતાં અલગ છે. બરાબર. ફ્લેશ સેટની અંદર છે એકવાર છે એ સિમેન્ટ પાણીના સંપર્કમાં આવે એટલે તરત જ દ્રઢ થઈ જાય, હાર્ડ થઈ જાય. બરાબર. જેની અંદર છે ફરી પાછું મિક્સ કરતાં આપણે એને પ્લાસ્ટિક અવસ્થામાં લાવી શકતા નથી. જ્યારે આની અંદર તો કે એની અંદર છે ફરી પાછું આપણે એની અંદર જો આપણે એને મિક્સ કરીએ ફરી પાછું એને, તો એને છે ફરી પાછું પ્લાસ્ટિક અવસ્થામાં લાવી શકીએ. બરાબર. એની સ્ટ્રેન્થ છે એ ગુમાવ્યા વગર. તો આ વાત થઈ ફોલ સેટની. બરાબર. ફોલ સેટ એટલે તો કે સિમેન્ટ છે પાણીના સંપર્કમાં આવે એટલે થોડીક જ મિનિટની અંદર એ જામી જાય. બરાબર, હાર્ડ થઈ જાય. પ્રી મેચ્યોર સ્ટીફનિંગ જેને આપણે શું કહીએ? ફોલ સેટ. ફોલ સેટની અંદર આપણું જે મિશ્રણ છે ને ફરી પાછું જો આપણે મિક્સ કરીએ તો ફરી પાછું એની અંદર પ્લાસ્ટિસિટી આવી જાય, જે ફ્લેશ સેટ કરતાં અલગ છે. ફ્લેશ સેટ આપણે આગળ જોયું હતું. બરાબર.
ફ્લેશ સેટની અંદર છે એ ફરી પાછું એનું મિશ્રણ કરતા હોય ફરી પાછું પ્લાસ્ટિક અવસ્થામાં આવતું નથી. બરાબર છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ સિમેન્ટની. તો સિમેન્ટ છે એના અલગ અલગ છે, ઘણા બધા પ્રકારો છે એ પડે છે. ખાસ કરીને આપણે અત્યારે આપણા સિલેબસની અંદર 20 પ્રકાર આપણને આપેલા છે સિમેન્ટની અંદર. સૌપ્રથમ આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ સિમેન્ટની અંદર, તો કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, ક્વિક સેટિંગ સિમેન્ટ, લો હીટ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, સુપર સલ્ફેટેડ સિમેન્ટ, સુપર સલ્ફેટેડ સિમેન્ટ, પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ, પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ, કલર્ડ સિમેન્ટ, હાઇડ્રોફોબિક સિમેન્ટ, એર એન્ટરિંગ સિમેન્ટ, મેશનરી સિમેન્ટ, ઓઇલવેલ સિમેન્ટ, એક્સપાન્સિવ સિમેન્ટ, ત્યારબાદ હાઈ એલ્યુમિના સિમેન્ટ, કોન્ક્રીટ સ્લીપર ગ્રેડ સિમેન્ટ, વોટરપ્રૂફ સિમેન્ટ, રેડીસેટ સિમેન્ટ અને વેરી હાઈ સ્ટ્રેન્થ સિમેન્ટ. બરાબર, આપણે આ ચેપ્ટરની અંદર દરેક સિમેન્ટ છે એના ટાઈપ્સ વિશે વાત કરશું. બરાબર, દરેક સિમેન્ટ છે એ જરૂરિયાત મુજબ અલગ અલગ જગ્યાએ છે એ વપરાતો હોય છે. બરાબર, એને આધારે જ એને બનાવવામાં આવેલો છે. સૌપ્રથમ આપણે વાત કરીએ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની, જેને આપણે ટૂંકા નામે ઓળખીએ છીએ ઓપીસી, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. તો ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ સૌથી વધારે વપરાતો એક સિમેન્ટ છે. ટોટલ જેટલા સિમેન્ટ વપરાય છે, બરાબર, એમાંથી 70% છે એ ઓપીસી એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો ભારતની અંદર છે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, હવે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એને ખાસ કરીને 3 ગ્રેડની અંદર ડિવાઈડ કર્યા છે, 33, 43 અને 53 ગ્રેડ. બરાબર, ઓપીસી સિમેન્ટને 3 ગ્રેડ છે એની અંદર આપણને મળે છે બજારની અંદર, 33, 43 અને 53 ગ્રેડ. બરાબર, આ ગ્રેડ શું દર્શાવે છે? તો કે આ જે ગ્રેડ છે 33, 43 અને 53 એ મિનિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટ 28 ડેઝ, બરાબર, 28 દિવસ પછી કેટલી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એને આધારે ગ્રેડ પાડેલા છે. જો 33 ગ્રેડનો સિમેન્ટ હોય તો એની 28 દિવસ પછીની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હશે? તો કે 33 ન્યૂટન પર mm સ્ક્વેર. એ રીતે જો 43 ગ્રેડનો સિમેન્ટ હોય તો એની 28 દિવસ પછીની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હશે? કે 43 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, આ રીતે એને સ્ટ્રેન્થ કરેલા છે. બરાબર, હવે મોડર્ન કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે એની અંદર હાઈ ગ્રેડ સિમેન્ટ છે એ વધારે વપરાય છે. બરાબર, 33 ગ્રેડ સિમેન્ટ કરતા. બરાબર, હવે આપણે વાત કરીએ એને યુઝ વિશે. કઈ જગ્યાએ છે એ ઓપીસી વપરાય છે? તો કે જનરલ કન્સ્ટ્રક્શન છે, જનરલ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન, એ બધી જગ્યાએ છે એ ઓપીસીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આગળ જ કીધું કે 70% જેટલી જગ્યાએ છે આપણે ઓપીસી વાપરીએ છીએ. ખાસ કરીને એક વસ્તુ ધ્યાનમાં લેવી પડે કે જે જગ્યાએ છે એ સલ્ફેટવાળી સોઇલ હોય, બરાબર, એવી જગ્યાએ આપણે ન વાપરી શકીએ ઓપીસીને. તો આ વાત થઈ ઓપીસીની. હવે વાત કરીએ આપણે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, જેને શોર્ટ ફોર્મમાં કહેવામાં આવે છે આરએચસી, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. તો એના નામની અંદર જ છે કે રેપિડ હાર્ડનિંગ, કે ઝડપથી જામી જાય. તો જેટલું વહેલું ઝડપથી જામે એટલે એની સ્ટ્રેન્થ પણ વહેલી આવે. તો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એ જ જગ્યાએ વપરાય કે જગ્યાએ આપણે સ્ટ્રેન્થ છે ખૂબ જ ઝડપથી જોતી હોય. તો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એના નામ પ્રમાણે ખૂબ જ ઝડપથી સ્ટ્રેન્થ છે એ ડેવલપ કરે છે. બરાબર, એટલા માટે એને ઘણીવાર છે એ હાઈ અર્લી સ્ટ્રેન્થ સિમેન્ટ પણ કહેવામાં આવે છે. બરાબર, હવે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એની આપણે જો વાત કરીએ ઓપીસી સાથે એને કમ્પેર કરીએ તો આરએચસીની 3 દિવસની સ્ટ્રેન્થ એટલે કે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની 3 દિવસની સ્ટ્રેન્થ અને ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની 7 દિવસની સ્ટ્રેન્થ બંને સરખી હોય, એટલે જ આપણે આને કીધું રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. બરાબર, એટલે કે આરએચસીની 3 દિવસની જે સ્ટ્રેન્થ મળે એ ઓપીસીની 7 દિવસની સ્ટ્રેન્થ બરાબર હોય. આપણે જેમ આગળ વાત કરી હતી મેં તમને કીધું હતું કે આપણે જ્યારે કમ્પોઝિશન ઓફ સિમેન્ટનું આવ્યું ઓક્સાઇડ અને બોગના સંયોજનો, ત્યારે મેં વાત કરી હતી કે બોગના સંયોજનો છે એ ખૂબ જ મહત્ત્વના છે. આપણે આગળ જ્યારે સિમેન્ટના ટાઈપ્સ આવશે ત્યારે આપણે એમાં એ ફરી પાછા આવશે. તો હવે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટનો જે આ ગુણધર્મ છે ખૂબ જ ઝડપથી સ્ટ્રેન્થ મેળવી લેવાનો, એ કેને આભારી છે? તો કે આ જે સ્ટ્રેન્થ મેળવવાનો જે ગુણધર્મ છે ખૂબ જ ઝડપથી એ
આપણે C3Sનું પ્રમાણ ખૂબ જ વધારી અને સિમેન્ટનું જે દળવાના છે ક્લિંકરને એને ખૂબ જ ફાઇનલ ગ્રાઇન્ડિંગ કરીએ, ખૂબ જ બારીક રીતે દળીએ ક્લિંકરને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં, એટલે આપણને છે એ સ્ટ્રેન્થ છે એ ખૂબ જ ઝડપથી મળે. બરાબર. તો આ રીતે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટમાં ખૂબ જ ઝડપથી સ્ટ્રેન્થ મેળવવાનો ગુણધર્મ છે એ C3Sનું પ્રમાણ વધારવાથી અને ક્લિંકર્સને વધારે બારીક રીતે ખૂબ જ ફાઇનલ ગ્રાઇન્ડિંગ કરવાથી મળે છે. જાણીએ છીએ કે C3S છે એ વધારે એડ કરવાથી બરાબર એ શું થશે તો કે આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં હીટ ઓફ હાઇડ્રેશન થશે. બરાબર, એટલે કે સ્ટ્રેન્થ છે એ વહેલી મળી જશે. પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ છે સિમેન્ટની, એના માટે C3S જવાબદાર છે. તો C3Sનું ખૂબ જ વધારે પ્રમાણ એડ કરશું એટલે શું થશે તો કે હીટ ઓફ હાઇડ્રેશન ખૂબ જ ઝડપથી થશે, એટલે કે આપણે સ્ટ્રેન્થ છે એ વહેલી મળી જશે. પણ આનો સામે એક ડિસએડવાન્ટેજ પણ છે કે ખૂબ જ વધારે હીટ ઓફ હાઇડ્રેશન થતું હોવાથી આપણે એને માસ કોન્ક્રીટ જેવા સ્ટ્રક્ચર હોય જેવા કે ડેમ ને એની અંદર આપણે છે એ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એને વાપરી શકીએ નહીં. બરાબર છે. હવે આપણે વાત કરીએ ને યુઝીસની, કઈ જગ્યાએ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ વપરાય તો કે ઇન પ્રી ફેબ્રિકેટેડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન. બરાબર, પ્રી ફેબ્રિકેટેડ કોન્ક્રીટ હોય બાંધકામ એની અંદર વાપરી શકીએ. ત્યારબાદ રોડ રિપેર્ડ વર્કની અંદર વાપરી શકીએ, કારણ કે ત્યાં ઝડપથી જેટલી વહેલી સ્ટ્રેન્થ મળે એટલું આપણે ફરી પાછો રોડ છે એને વાહનો માટે ખોલી શકીએ. ત્યારબાદ જ્યાં ફોર્મવર્ક છે એ ઝડપથી દૂર કરવાના હોય અને ફરી પાછો એનો ઉપયોગ કરવો હોય એવી જગ્યાએ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછી ખૂબ જ ઠંડા વાતાવરણની અંદર કે જ્યાં આપણે ખબર છે કે જો પાણીનું હીટ ઓફ હાઇડ્રેશન છે ધીમું થાય તો પાણી જામવા લાગે, બરફ થઈ જાય, એટલે કે જો ત્યાં હીટ ઓફ હાઇડ્રેશન ઝડપથી થઈ જાય અને સ્ટ્રેન્થ વહેલી મળી જાય તો એ ફાયદાકારક. તો ઠંડા પ્રદેશોની અંદર કોન્ક્રીટિંગ માટે અને વોલ સીલિંગ માટે આપણે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એનો યુઝ કરી શકીએ. હવે આપણે વાત કરીએ એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એ મેળવવા માટે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ અને RH એ બંને છે એનું ગ્રાઇન્ડિંગ એકસાથે કરીએ, બંનેને મિક્સ કરીએ. પણ એમાં એક યાદ રાખવાનું છે કે કેલ્શિયમ ક્લોરાઇડ છે એનું પ્રમાણ છે એ 2% કરતાં વધવું જોઈએ નહીં. બરાબર. હવે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એના દ્વારા જે કોન્ક્રીટ બનાવ્યું હોય, બરાબર, એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ દ્વારા જે કોન્ક્રીટ બનાવ્યું હોય તેનું આપણે ટ્રાન્સપોર્ટેશન, પ્લેસિંગ, કોમ્પેક્શન અને ફિનિશિંગ એ 20 મિનિટની અંદર છે આપણે પૂરું કરી દેવું પડે. બરાબર, એટલે કે કોન્ક્રીટને 20 મિનિટની અંદર છે બધા ઓપરેશન છે એ કરી નાખવા પડે. બરાબર. અને બીજું એ કે આ જે સિમેન્ટ છે એને આપણે ડ્રાય કન્ડિશનની અંદર છે એ સ્ટોર કરવો પડે અને જનરલી છે એ આ સિમેન્ટને 1 મહિનાની અંદર, બરાબર, ફેક્ટરી અંદર ડિસ્પેચ થયો હોય ત્યાં એને 1 મહિનાની અંદર છે આપણે યુઝ કરી લેવો પડે. બરાબર છે. કે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની અંદર હીટ ઓફ હાઇડ્રેશનનો રેટ છે ખૂબ જ વધારે હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં છે એ હીટ છે એ રિલીઝ થાય ટૂંકા સમયની અંદર. આ માટે એને જ્યારે પ્લેસિંગ કરવામાં આવે ત્યારે સ્ટીલનું જે રેન્ફોર્સમેન્ટ હોય એનું થોડુંક કોરોઝન છે એ એની અંદર જોવામાં આવે છે. બરાબર. અને ખાસ કરીને આ જે સિમેન્ટ છે એને પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ હોય એની અંદર છે વાપરવો હિતાવહ નથી. બરાબર છે. હવે જો આપણે સ્ટ્રેન્થની વાત કરીએ તો એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની અંદર 25% જેટલી ઊંચી સ્ટ્રેન્થ છે એ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ કરતાં 1 થી 2 દિવસની અંદર મળે અને 10 થી 20% જેટલી હાયર છે એ 7 દિવસની અંદર મળે. પરંતુ 90 દિવસની જેટલી સ્ટ્રેન્થ હોય એ એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ એટલે કે RH બંને માટે સરખી જ હોય. બરાબર. તો સરવાળે 90 દિવસ પછી આપણા RH અને આપણા એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ બંનેની સ્ટ્રેન્થ છે એ સરખી જ થાય. બરાબર. શરૂઆતના દિવસની અંદર આપણે સ્ટ્રેન્થની અંદર છે એ ફેર પડશે. બરાબર. કઈ જગ્યાએ આપણે વાપરી શકીએ એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ તો કે કોલ્ડ વેધર હોય એની અંદર જ્યારે કોન્ક્રીટિંગ કરવાનું હોય ત્યારે આપણે એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એનો યુઝ કરી શકીએ. બરાબર. હવે આપણે વાત કરીએ ક્વિક સેટિંગ સિમેન્ટ. તો આનું નામ જ છે ક્વિક સેટ. ક્વિક સેટિંગ એટલે કે જે સિમેન્ટ છે એ ઝડપથી સેટ થઈ જતો હોય. તો આપણે આગળ વાત કરી ડિફરન્સની કે સેટિંગ ઓફ સિમેન્ટ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ. સેટિંગ ઓફ સિમેન્ટ છે એ ડર્ટ થાય પરંતુ એમાં મજબૂતાઈ હોતી નથી. તો ક્વિક સેટિંગ સિમેન્ટ છે એ ઝડપથી છે એ સેટ થઈ જાય
પરંતુ એ હજી સ્ટ્રેન્થ એને ગેઇન કરેલી હોય નહીં. બરાબર. તો સિમેન્ટને ઝડપથી સેટ જો કરાવવો હોય પરંતુ મજબૂતાઈની જરૂર ન હોય તો આપણે ક્વિક સેટિંગ સિમેન્ટ છે એ વાપરી શકીએ. હવે ક્વિક સેટિંગની જે આ ખૂબ જ ઝડપથી જામી જવાની જે પ્રક્રિયા છે, સેટ થવાની જે પ્રક્રિયા છે, એ કેના દ્વારા લાવવામાં આવે તો કે જીપ્સમનું પ્રમાણ ઘટાડવામાં આવે. બરાબર. જ્યારે આપણે ક્લિંકરને દળવા વખતે જે જીપ્સમ એડ કરીએ એનું પ્રમાણ છે એ ઘટાડવામાં આવે અને ઘણીવાર એમાં એલ્યુમિનિયમ સલ્ફેટ છે એ પણ એડ કરવામાં આવે, જેથી કરીને સેટિંગ પ્રોસેસ છે એને આપણે એસલેટ કરી શકીએ. આપણે આગળ આવ્યું હતું કે સિમેન્ટ છે એને ઝડપથી જામતો અટકાવવા માટે આપણે સિમેન્ટ જ્યારે બનાવીએ ત્યારે એમાં 2 થી 3% જેટલું જીપ્સમ એડ કરીએ. પણ આપણે અહીંયા ઊંધું કરવાનું છે કે સિમેન્ટ છે ને આપણે ઝડપથી સેટ કરવાનો છે. એટલે આપણે શું કરીએ છીએ તો કે જીપ્સમનું પ્રમાણ છે એ ઘટાડી દઈએ, 2 થી 3% કરતાં ઘટાડી દઈએ, જેથી કરીને સિમેન્ટ છે એ વહેલો સેટ થઈ જાય. બરાબર. અને બીજું એ કે ક્વિક સેટિંગ સિમેન્ટની અંદર C3A પ્રમાણ છે એ પણ વધારે રાખવામાં આવે છે, કારણ કે આપણે આગળ બોગના સંયોજનની અંદર આવી ગયું કે C3A ગુણધર્મો શું છે તો કે C3A છે એ પાણીના સંપર્કમાં આવતા તરત જ સેટ થઈ જાય. બરાબર. તો આપણે અહીં જ કરવાનું છે કે સિમેન્ટ છે એને ઝડપથી સેટ કરવાનું છે. એટલે કે ક્વિક સેટિંગ સિમેન્ટમાં C3A પ્રમાણ છે એ વધારે રાખવામાં આવે છે. બરાબર. એટલે કે હવે ક્વિક સેટિંગ સિમેન્ટ છે એને આપણે એનું મિક્સિંગ, પછી એનું પ્લેસિંગ અને કોમ્પેક્શન છે એ ખૂબ જ ઝડપથી કરવું પડે, કારણ કે સેટ છે એ વહેલો થઈ જાય. કઈ જગ્યાએ વાપરી શકીએ તો કે અંડર વોટર કન્સ્ટ્રક્શન, પાણીની અંદર જે બાંધકામ કરવાનું હોય, જ્યાં આપણે સિમેન્ટને ખૂબ જ ઝડપથી જમાવવાની જરૂર પડે ત્યાં આપણે વાપરી શકીએ. અને બીજું છે ગ્રાઉટિંગ ઓપરેશનની અંદર. બરાબર. એ 2 જગ્યાએ છે આપણે ક્વિક સેટિંગ સિમેન્ટ છે એનો યુઝ કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ લો હીટ સિમેન્ટ. નામ છે લો હીટ, કે જે ઓછી હીટ ઉત્પન્ન કરતો હોય, લો હીટ સિમેન્ટ. હવે લો હીટ સિમેન્ટ છે એની અંદર હીટ ઓફ હાઇડ્રેશન છે એ 7 દિવસે 65 કેલરી પ્રતિ ગ્રામ કરતાં વધારે ન હોવું જોઈએ અને 28 દિવસે 75 કેલરી પ્રતિ ગ્રામ કરતાં વધારે ન હોવું જોઈએ. આ એ સ્પેસિફિકેશન પ્રમાણે છે. બરાબર. હવે ખાસ કરીને શું કામે લો હીટ સિમેન્ટ છે એ ઉદ્ભવ થયો તો આપણે કહી શકીએ કે સિમેન્ટ છે એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં છે હીટ ઉત્પન્ન કરે, હીટ રિલીઝ કરે. તો આપણે આગળ હીટ ઓફ હાઇડ્રેશનમાં કીધું હતું કે જ્યારે માસ કોન્ક્રીટ હોય, એટલે કે લાર્જ કોન્ક્રીટ ની અંદર આપણે માસમાં કોન્ક્રીટિંગ કરવાનું હોય ત્યારે શું થાય તો કે અંદરનું તાપમાન છે એ બહારના તાપમાન કરતાં વધારે હોય. તો આવા સંજોગોની અંદર આ તાપમાન ફેરફારની હિસાબે ક્રેક પણ પડી શકે. બરાબર. ક્રેક થઈ જાય. તો આ નિવારવા માટે આપણે લો હીટ સિમેન્ટનો ઉપયોગ છે કરી શકીએ, જેની અંદર ઉર્જા છે એ આપણે ઓછી ઉત્પન્ન થાય એવું કરી શકીએ. હવે આ ઓછી લો હીટ છે ઉત્પન્ન થાય એટલા માટે આપણે શું કરીએ તો કે C3S પ્રમાણ છે એ ઘટાડી દઈએ. C3S પ્રમાણ ઘટાડી દઈએ, સાથે સાથે C3A પણ પ્રમાણ ઘટાડી દઈએ. તો C3S અને C3A બંનેનું પ્રમાણ છે એ ઘટાડી દઈએ અને C2S પ્રમાણ છે એ વધારી દઈએ. આગળ આપણે બોગના સંયોજનના ગુણધર્મની અંદર આવી ગયું કે C3S છે એ પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે અને ખૂબ જ હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે. હીટ ઓફ હાઇડ્રેશનનો દર છે એ ઊંચો છે, એટલે કે ખૂબ જ વધારે હીટ ઉત્પન્ન કરે. અને C3A શું છે તો કે એ તો પાણીના સંપર્કમાં આવતા તરત જ સેટ થઈ જાય. હીટ ઓફ હાઇડ્રેશન ખૂબ જ વધારે હોય એનું તો. બરાબર. તરત જ હીટ છૂટી કરી દે. તો એટલા માટે આપણે અહીં C3S અને C3A બંનેને ઘટાડી દઈએ, કારણ કે આપણે ઓછી હીટ ઉત્પન્ન કરવાની છે, લો હીટ સિમેન્ટ છે. અને સામે છેડે C2S વધારી દઈએ તો આપણને ખ્યાલ છે કે C2S છે એની અંદર હીટ ઓફ હાઇડ્રેશનનો રેટ ઓછો છે. બરાબર. એટલા માટે C3S અને C3A છે એ ઘટાડી અને C2S છે વધારી દઈએ. બરાબર. હવે લો હીટ સિમેન્ટમાં હીટ ઓફ હાઇડ્રેશનનો રેટ ઓછો હોવાથી સ્ટ્રેન છે એ જે મેળવવાની જે સમયગાળો છે એ ખૂબ ધીમો છે. બરાબર. પરંતુ અલ્ટિમેટ સ્ટ્રેન્થ જે છે સિમેન્ટની એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ જેટલી જ છે. સ્ટ્રેન્થ આપણને મોડી મળશે, પરંતુ અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ જેટલી જ મળશે. બરાબર. જો આપણે વાત કરીએ 7 દિવસની સ્ટ્રેન્થ માટે
તો લો હીટ સિમેન્ટ માટે 7 દિવસની સ્ટ્રેન્થ છે એ 16 મેગાપાસ્કલ કરતાં ઓછી નહીં હોય, બરાબર. જ્યારે ઓપીસીની કેટલી હશે? 22 મેગાપાસ્કલ જેટલી, બરાબર. કઈ જગ્યાએ વાપરી શકીએ લો હીટ સિમેન્ટને? તો કે માસ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શનની અંદર, બરાબર. પછી તો કે જ્યારે આપણે સલ્ફર એટેક સામે રેઝિસ્ટન્સ જોતું હોય તે જગ્યાએ. શું કામે? તો કે સલ્ફર એટેક થવાનું એક કારણ છે C3 એનું પ્રમાણ. તો લો હીટ સિમેન્ટની અંદર છે, બરાબર, એ C3 આપણે ઓછું કરેલું છે, C3S અને C3A બંને. તો જ્યાં સલ્ફર એટેક સામે અવરોધ જોતો હોય ત્યાં આપણે વાપરી શકીએ લો હીટ સિમેન્ટને. અને બીજું હોટ વેધર કોન્ક્રીટિંગની અંદર, કારણ કે જ્યાં હોટ વેધર હશે, તાપમાન વધારે હશે, ત્યાં ઓબ્વિયસલી હીટ ઓફ હાઇડ્રેશનનો જે રેટ છે એ વધી જશે. તો લો હીટ સિમેન્ટ વાપરશું તો એ રેટ છે એ આપણે ઓછો કરી શકશું. તો હોટ વેધરની અંદર પણ આપણે લો હીટ સિમેન્ટ છે એ વાપરી શકીએ. હવે આપણે વાત કરીએ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, બરાબર. હવે આપણે આગળ એક પહેલાં જ સિમેન્ટના પ્રકારમાં કીધું ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટમાં કે જે જગ્યાએ સલ્ફેટવાળી સોઇલ હોય, બરાબર, એ જગ્યાએ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ વાપરી શકીએ નહીં, બરાબર. તો એ જગ્યાએ આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે એ વાપરવો પડે, કારણ કે જે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એની ઉપર સલ્ફેટ એટેક થવાનો ચાન્સીસ છે, બરાબર. તો એ પહેલાં આપણે એ સમજી લઈએ કે સલ્ફર એટેક કેને કહેવામાં આવે? તો કે સિમેન્ટમાં રહેલા જે સલ્ફેટ હોય એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે જે સિમેન્ટની અંદર, બરાબર, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સલ્ફેટ બનાવે. અને ફરી પાછું એ કેલ્શિયમ એલ્યુમિનેટ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે. જે કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટનું જે વોલ્યુમ છે એ ઓરિજિનલ એલ્યુમિનેટના વોલ્યુમ કરતાં ખૂબ જ વધારે છે. એની હિસાબે શું થાય? તો કે એ જે હાર્ડન કોન્ક્રીટનું જે આખું ફ્રેમવર્ક છે, હાર્ડન કોન્ક્રીટનો જે માસ છે એની અંદર એક્સપાન્શન થાય, બરાબર. બરાબર, આ જે પ્રોડક્ટની હિસાબે શું થાય? એક્સપાન્શન થાય. અને એની હિસાબે છે એ હાર્ડન સિમેન્ટ પેસ્ટની અંદર છે એ ક્રેક પડે અને ધીમે ધીમે કોન્ક્રીટનું છે ખબાણ થાય. આ જે વસ્તુ છે એને આપણે શું કહીએ? સલ્ફર એટેક. ફરી પાછું આપણે એકવાર જોઈ જઈએ કે સલ્ફર રેઝિસ્ટિંગ સિમેન્ટ શું કામે બનાવવામાં આવ્યો? તો કે સલ્ફર એટેક સામે અવરોધ મળે એટલા માટે. સલ્ફર એટેક કેને કહેવાય? તો કે સિમેન્ટમાં રહેલો જે સલ્ફેટ્સ છે એ શું કરશે? તો કે સલ્ફેટ્સ છે એ જે સિમેન્ટમાં રહેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, બરાબર, અને કેલ્શિયમ સલ્ફેટ બનાવશે. અને ફરી પાછું એ કેલ્શિયમ એલ્યુમિનેટ સાથે કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવશે કે જેનું વોલ્યુમ છે એ ઓરિજિનલી એલ્યુમિનેટના વોલ્યુમ કરતાં ખૂબ જ વધારે હોય. અને જેનો નેચર કેવો છે? તો કે જે હાર્ડન કોન્ક્રીટ છે, હાર્ડન સિમેન્ટ છે એની અંદર છે એક્સપાન્ડ થશે, બરાબર, જેના હિસાબે ક્રેક પડશે અને ધીમે ધીમે કોન્ક્રીટ સિમેન્ટ છે એનું ખવાણ થશે, બરાબર. આ જે છે એને આપણે શું કહીએ છીએ? સલ્ફેટ એટેક, બરાબર. આ જે સલ્ફર એટેક છે એ ખાસ કરીને જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એ ઘરે થોડાક ટાઈમે પાણીના સંપર્કમાં હોય, થોડાક ટાઈમે સૂકું થઈ જાય, તો વેટિંગ અને ડ્રાઇંગની પ્રોસેસ છે અલ્ટરનેટલી થતી હોય ત્યારે છે વધારે જોવા મળે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે મરીન સ્ટ્રક્ચર ઝોન છે, બરાબર, એમાં છે એ સલ્ફર એટેક છે જોવા મળે છે. હવે સલ્ફર એટેક છે એ રોકવા માટે જે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ બનાવીએ આપણે એની અંદર છે એ આપણે C3A પ્રમાણ છે એ ઓછું કરી નાખીએ, ખાલી સ્ટ્રિક્ટલી લિમિટેડ ટુ 5%, એટલે કે 5% કરતાં વધારે C3A પ્રમાણ છે એ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટમાં રાખવામાં આવતું નથી. કારણ કે C3A છે એ એક એવું કમ્પાઉન્ડ છે કે જે સલ્ફર એટેકની અંદર ભાગીદાર છે. એટલે કે એટેક ઓછો કરવા માટે આપણે C3A પ્રમાણ છે એ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટમાં 5% કરતાં ઓછું રાખીએ છીએ, બરાબર. તો લો C3A કન્ટેન્ટ છે કમ્પેરેટિવલી લો C4A કન્ટેન્ટ કરતાં સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટની અંદર એ શું કરશે? હાઈ સ્ટ્રેન્થ આપશે, પરંતુ અર્લી સ્ટ્રેન્થ છે એ આપણને ઓછી મળશે. શરૂઆતની સ્ટ્રેન્થ આપણને ઓછી મળશે પણ ઓલ ઓવર છે એ આપણને હાઈ સ્ટ્રેન્થ મળશે, બરાબર. તો આ વાત થઈ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટની. હવે આપણે એના યુઝ વિશે વાત કરીએ. તો સૌ પ્રથમ તો
આ જે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે એ મરીન સ્ટ્રક્ચરની અંદર આપણે વાપરી શકીએ. આપણે વાત કરીએ એમ, કારણ કે ત્યાં સુકાવાની અને ભીનું થવાની છે એ અલ્ટરનેટલી ચાલુ હોય તો ત્યાં સલ્ફર અટેક થવાના ચાન્સીસ છે. બરાબર. પછી કન્સ્ટ્રક્શનની અંદર કે જ્યાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એની જગ્યાએ વાપરી શકીએ, કારણ કે ત્યાં સલ્ફરને એવું એટેક છે કોન્ક્રીટ ઉપર થઈ શકે, તો ત્યાં આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ વાપરી શકીએ. પછી આરસીસી પાઇપની અંદર કે જે માર્સી રિજિયન એટલે કે જે જગ્યાએ છે એ વધારે આમ ટૂંકમાં પાણી હોય એવી જગ્યાએ વાપરી શકીએ. પછી કોન્ક્રીટ ટુ બી યુઝડ ઇન ફાઉન્ડેશન એન્ડ બેઝમેન્ટ વેર સોઇલ ઇઝ ઇન્ફેસ્ટેડ વિથ સલ્ફેટ્સ, એટલે કે જ્યાં ફાઉન્ડેશનની અંદર સલ્ફેટવાળી સોઇલ હોય, બરાબર, એ જગ્યાએ પણ આપણે કોન્ક્રીટ વાપરી શકીએ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ દ્વારા. પછી કન્સ્ટ્રક્શન ઓફ કેમિકલ ફેક્ટરી, એટલે કે કેમિકલ ફેક્ટરી છે એની અંદર પણ આપણે સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે એ વાપરી શકીએ. બરાબર. હવે આપણે વાત કરીએ સુપર સલ્ફેટેડ સિમેન્ટ. બરાબર. તો સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એ કઈ રીતે બનાવવામાં આવે, તો કે વેલ સ્લેગ હોય એનું 80થી 85% અને હાર્ડ બર્ન્ટ જીપ્સમ 10થી 15%, એની સાથે 1થી 2% જેટલું પોર્ટલેન્ડ સિમેન્ટ મિક્સ કરી અને સુપર સલ્ફેટેડ સિમેન્ટ બનાવવામાં આવે. બરાબર. ફરી પાછું કહીએ, સ્લેગ 80થી 85% જેટલું, હાર્ડ બર્ન્ટ જીપ્સમ 10થી 15% જેટલું, બરાબર, એને 1થી 2% જેટલા પોર્ટલેન્ડ સિમેન્ટ સાથે મિક્સ કરી અને સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એ બનાવવામાં આવે. બરાબર. હવે આ જે સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એની અંદર સેટિંગ એક્શન જે છે એ બીજા સિમેન્ટ કરતાં અલગ છે, અને એની સાથે આપણે એડમિક્સર પણ યુઝ કરી શકીએ નહીં. અને જે જગ્યાએ સુપર સલ્ફેટેડ સિમેન્ટ વાપરવાનો હોય તે જગ્યા ઉપર આપણે મિનિમમ 35 ml કવર છે એ પ્રોવાઈડ કરવું પડે. બરાબર. બીજું એ પણ ધ્યાન રાખવું પડે કે આપણે સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એને આપણે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ અથવા હાઈ એલ્યુમિના સિમેન્ટ છે એની સાથે મિક્સ કરી અને ના વાપરી શકીએ. બરાબર. કારણ કે એની હિસાબે એક્શન છે એ બદલી જશે. બરાબર. અને જે આપણું સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એ આપણને સારો એવો કેમિકલ એટેક સામે અવરોધ આપશે. બરાબર. સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એને આપણે મિનિમમ 3 દિવસ સુધી છે એનું વોટર ક્યુરિંગ છે એ કરવું પડે. જો આપણે એનું હવા દ્વારા ક્યુરિંગ થવા દઈએ, બરાબર, તો એની જે સરફેસ છે એ સોફ્ટ થઈ જાય એટમોસ્ફેરિક CO2ને લીધે. બરાબર. કઈ જગ્યાએ વાપરી શકીએ, તો કે ફાઉન્ડેશનની અંદર કે જે જગ્યાએ છે એ ખૂબ જ એગ્રેસિવ કન્ડિશન હોય. પછી મરીન વર્ક્સની અંદર, એટલે કે જે જગ્યાએ આપણી જે કોન્ક્રીટ છે એ ભીની અને સૂકો થવાની સંભાવના હોય. પછી છે આરસીસી પાઇપની અંદર, બરાબર, જે સલ્ફેટ બેરિંગ સોઇલની અંદર સલ્ફેટ બેરિંગ સોઇલની અંદર વાપરવાના છે આરસીસી પાઇપ એની અંદર. અને માસ કોન્ક્રીટિંગની અંદર આપણે સુપર સલ્ફેટેડ સિમેન્ટ છે એ વાપરી શકીએ. હવે આપણે વાત કરીએ પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટની. તો પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ છે એ ખાસ કરીને જે આપણા ઓપીસીના જે ક્લિંકર હોય એની સાથે 15થી 35% જેટલું પોઝોલોનિક મટીરિયલ છે એ એડ કરીને બનાવવામાં આવે. એટલે કે ઓપીસી ક્લિંકર સાથે 15થી 35% જેટલું પોઝોલોનિક મટીરિયલ છે એ દળી અને પોઝોલોના પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવામાં આવે. હવે પોઝોલોનિક મટીરિયલ તરીકે આપણે ખાસ કરીને 2 પ્રકારના મટીરિયલ વાપરીએ છીએ. તો આર્ટિફિશિયલ અને બીજા છે એ નેચરલ. બરાબર. પોઝો મટીરિયલ તરીકે ખાસ કરીને આપણે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ છે એની અંદર ફ્લાય એશ અને કેલ્સિનાઇડ ક્લે એ બેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. પોઝોનિક મટીરિયલ છે એ ખાસ કરીને સિલિશિયસ અને એલ્યુમિનિયસ મટીરિયલ છે ધરાવે છે. બરાબર. કે જે પોતે કાંઈ સિમેન્ટેનિયસ પ્રોપર્ટી ધરાવતા નથી, પરંતુ બરાબર એને જ્યારે પાણીની સાથે, બરાબર, પાણીની પ્રેઝન્સમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરશે ત્યારે જે એક સિમેન્ટેનિયસ પ્રોપર્ટી ધરાવતું મટીરિયલ છે, કમ્પાઉન્ડ છે બનાવશે. બરાબર. હવે જે C3S અને C2Sનું જે હાઇડ્રેશન થશે ત્યારે
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બનાવશે, બરાબર. જે એક પ્રકારનું યુઝલેસ મટીરિયલ છે, એ કાંઈ ફાળો આપતું નથી સ્ટ્રેન્થની અંદર, પણ એક બાય પ્રોડક્ટ તરીકે આપણને મળે છે. પરંતુ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ શું કરશે, તો કે ફ્લાય એશ અથવા કેલ્સિનાઇટ લે અને પાણી સાથે મિક્સ થઈ અને આપણા માટે જેલ બનાવશે, કે જે કેવો ગુણધર્મો ધરાવે છે, સિમેન્ટેનિયસ ગુણધર્મો ધરાવે છે. જેને લીધે છે એ વધારે પ્રકારની સ્ટ્રેન્થ છે એ આપણને મળશે સિમેન્ટની અંદર. બીજો પોઈન્ટ એ નોટ ડાઉન કરવાનો છે કે આ જે પોઝોલાનું જે આપણે એડ કરશું, બરાબર, ઓપીસીની અંદર, એ સ્ટ્રેન્થની અંદર શરૂઆતની અંદર કંઈ ફાળો આપતું નથી, પરંતુ પાછલા દિવસોની અંદર એ ઓપીસી જેટલી સ્ટ્રેન્થ છે એ આપણને આપે છે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ઓપીસી જેટલી સ્ટ્રેન્થ જ પોઝોલાના પોર્ટલેન્ડ સિમેન્ટ આપે છે, પરંતુ પોર્ટલેન્ડ પોઝોલા સિમેન્ટની અંદર આપણે પોઝોલિક મટીરિયલ તરીકે ફ્લાય એશ વાપરી શકીએ, જે આપણને ફ્રીમાં પણ મળી જાય, બરાબર. એ એક રાખત થઈ, બરાબર, જેની હિસાબે આપણે ખૂબ જ ઓછા ખર્ચે સિમેન્ટ બનાવી શકીએ. પરંતુ ભારતની અંદર એવી એક ભ્રમણા છે કે યુઝર્સની અંદર, કે આપણે સ્ટ્રક્ચરલ વર્ક હોય બાંધકામની અંદર, પીપીસી એટલે કે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટને વાપરી શકીએ નહીં, બરાબર. પરંતુ જો આપણે પીપીસીના મેન્યુફેક્ચરિંગ વખતે સારા પ્રકારના પોઝોલેનિક મટીરિયલનો ઉપયોગ કરી અને પીપીસી બનાવીએ, તો એ ઓપીસી કરતાં કોઈ પણ બાબતમાં છે એ ઉતરતી કક્ષાનો નથી, બરાબર. હવે એડવાન્ટેજ, પોર્ટલેન્ડ પોઝોલા સિમેન્ટના શું એડવાન્ટેજ છે, તો કે ઇકોનોમિકલ છે પહેલાં તો, કારણ કે એની અંદર છે આપણે ફ્લાય એશનો ઉપયોગ કરી બનાવતા હોઈએ છીએ. તો ફ્લાય એશ છે એ ચીપર મટીરિયલ છે, આપણે સસ્તામાં પણ મળી જાય, તો એટલું છે એ આપણે કોસ્ટલી કિંકરનો છે ઉપયોગ ઘટાડી શકીએ. એટલા માટે પોર્ટલેન્ડ પોઝોલા સિમેન્ટ છે પહેલાં ઇકોનોમિકલ છે. પછી પોઝોલેનિક મટીરિયલ છે એનું COH વાઇઝની અંદર છે એ કન્વર્ટ થઈ અને આપણને એક સિમેન્ટેનિયસ પ્રોડક્ટ મળે છે, જેથી કરીને આપણા જે કોન્ક્રીટ છે એની ડ્યુરેબિલિટી અને પરમેબિલિટી છે એ વધશે. પછી એની અંદર છે લો હીટ ઓફ હાઇડ્રેશન થશે. હવે ફ્લાય એશ છે એ ફાઇનર છે અને એની ડેન્સિટી પણ ઓછી છે, જેથી કરીને 50 kgની જો બેગ હોય, બરાબર, પીપીસીની 50 kgની બેગ હોય તો એ ઓપીસી કરતાં થોડીક વધારે હશે, બલ્ક વોલ્યુમ એનું વધારે હશે, બરાબર, જેથી કરીને પીપીસી છે એ આપણને વધારે વોલ્યુમનું મોર્ટાર છે ઓપીસી કરતાં આપશે, બરાબર. હવે વાત કરીએ યુઝીસ ઓફ પીપીસીની, તો કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરની અંદર વાપરી શકીએ, ત્યારબાદ મરીન સ્ટ્રક્ચરની અંદર વાપરી શકીએ, માસ કોન્ક્રીટ જેવા કે ડેમ, બ્રિજ, પિયર અને રાફ્ટ ફાઉન્ડેશન વાપરી શકીએ, અને સીવર અને સીવેજ ડિસ્પોઝલ વર્ક્સ હોય ત્યાં પણ પોર્ટલેન્ડ સિમેન્ટ છે એ વાપરી શકીએ, બરાબર છે. તો પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ છે એ આપણે કહી શકીએ કે ઇકોનોમિક એક પ્રકારનો સિમેન્ટ છે, અને એની જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એટલે કે સ્ટ્રેન્થ છે લેટરલ, એ પણ ઓપીસી જેટલી જ આપણને મળે છે. તો આપણે ઓપીસીની જગ્યાએ પીપીસી છે એ વાપરી શકીએ, બરાબર, આપણને એ સસ્તો પડે. તો આજે આપણે ખાસ કરીને આ 8 સિમેન્ટની છે એ વાત કરી છે. સૌ પ્રથમ આપણે વાત કરી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની, ત્યારબાદ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની, ત્યારબાદ એક્સ્ટ્રા રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની, ત્યારબાદ ક્વિક સેટિંગ સિમેન્ટની, ત્યારબાદ લો હીટ સિમેન્ટની, ત્યારબાદ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, સુપર સલ્ફેટેડ સિમેન્ટ, અને લાસ્ટની અંદર પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ, બરાબર. તો 8 ટાઈપ્સ છે એ આજે આપણા આ વિડીયો લેક્ચરની અંદર છે એ જોયા. આવતા વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા આપણે આગલા જે આપણા સિમેન્ટના પ્રકાર છે એના વિશે વાત કરશું, બરાબર છે. થેન્ક યુ.